રેમલ કાકાએ પ્લાન્ટીએ ફેરવી અમારી પથારી. અમે ગાડીઓ ભરાઈ છે ને કાકા તો ઓફિસમાં બેઠા બેઠા લેપટોપમાં ચડે છે. ભાઈબંધ ઘણા દિવસે આવ્યો ને આવતા જ अरे मुझे चक्कर आने लग गया अब. ભાઈ તને હમણાં જ ચક્કર આવતા હતા ને? એટલે હા, તું પેલા હેલો કહી દે. હમણાં તો ચક્કર આવતા હતા ને, આ તો બાર રખડે છે. રખડવાનું બંધ કર ને, સ્કૂલે જા. રેમલ કાકા આમ તો કોક જ દિવસે પ્લાન્ટ આવ્યા ને એ દિવસ અમારા માટે શાંતિનો નથી હોતો. હા, મને ખબર છે તમે અમારું લોહી જ પીવા આવે છો. તને ગાડી ધોતા જ નથી આવડતી. એક તો ગાડી ધોવાની અને ઉપરથી હેરાન કરે તો અલગ. અને આજે ખરાપર રબારી સમાજ તરફથી શ્રી કનીરામ બાપુ અમારા ગુરુ એમના હાથે સન્માન થયું હતું. એ સન્માનમાં એવોર્ડ અને ગિફ્ટ મળ્યું છે. કાકાએ ગિફ્ટ ખોલ્યું ને તેમાં બુક છે. બુકનું વિદ્યાલય કાકાએ બુક મને આપી. કાકા પ્રોગ્રામમાં જતા હતા ને મને કે મસ્તી ના કરતો ને, પ્લાન્ટ ઉપર ધ્યાન આપજે. અમારે પ્લાન્ટ ઉપર જ ધ્યાન છે, તમે હેરાન કર્યા વગર જાઓ. સાંજે પાણી ભરવાનું ચાલુ કર્યું ને, આ છે આપણા મેં બાબા ટિલ્લુ. બસમાં જવા જગ્યા ના હોય ને જબરજસ્તી લોકોને જવું હોય તો આવી રીતના ઉભા રહે. કાકાએ કીધું નાના નથી, હવે નીચે ઉતરો, ગાડીઓ ભરાવાની છે. પછી તો કાકાએ ફટાફટ ગાડીઓ ભરાઈ ને અમે ઘેર જવા નીકળી ગયા. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.